ભાવનગર શહેરના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામેથી 3 દિવસ પહેલા ગુમ થયેલા માસૂમ બાળકની લાશ પાણીના ટાંકામાંથી મળી આવતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું। ભાવનગર ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાંથી 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકની લાશ મળી આવી છે। માત્ર 9 વર્ષનો બાળક સલીમ ઘરની પાસે રમી રહ્યો હતો તે સમયે ગુમ થયો હતો, જે બાદ તેની આજે લાશ મળી આવી છે। મિસિંગ થયેલા બાળકની ગારિયાધાર પોલીસ મથકમાં કમ્પ્લેન પણ નોંધાવવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી આ બાળકના પરિવારજનો સલીમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ આખરે પરિવારજનોને માસૂમ ફૂલ જેવા બાળકની પાણીના ટાંકામાંથી લાશ મળી આવતા પરિવાર ભાંગી પડ્યો છે। સમગ્ર મામલે બાળકના અપહરણ બાદ હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે। હાલ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। ભાઈ દાદુભાઈ ઉડેજા, હું ગારિયાધાર રહું છું। 10 વાગ્યાનો 2 વાગ્યાનો બનાવ છે 10 તારીખે, અને ત્યારના ગોતતા હતા એટલે રાતે અમે જઈએ પોલીસ સ્ટેશન, એટલે પોલીસ સ્ટેશન અમે જીઆરડીમાં જઈએ છીએ, એટલે અમને મદદ તરત જ મળે અને બધે ગોતવા માંડ્યા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં। પછી બધે જોતા જ્યારે કોઈ જોતા હતા, પણ પછી અમને આ લોકોને પહેલાં 3 વાર જોઈ આવ્યા હતી, કંઈ બૂટ કે મોજા કે કાંઈ ટી શર્ટ કાંઈ હતું નહીં, પણ આ લોકોએ ગમે એને કંઈ અમને મર્ડરની શંકા છે એ પાક્કું છે। અને હોય 100% આ લોકો એને ભીં થઈને કે હવે દોડે છે, એટલે આ લોકો જે તે હોય પણ એ લોકો ત્યાં નાખી ગયા છે। અને 2:30 વાગ્યા મેં રાતે બધે ગોતતા ગયા, ત્યાવડા છોકરાને ટી શર્ટ ને સંપલ ભળી ગયા, એની ઉપરથી પોલીસની ગાડી બોલાવી અને અમે બાળકને બહાર કાઢ્યું છે। જુસફભાઈ બુકેરા। કાળુભાઈ, આ સમગ્ર ઘટના ક્યારે બની, શું બનવા પામ્યું હતું? 10 તારીખે બની છે, અને 1 વાગ્યા 1:30 વાગ્યા પછીનો એ બાળક દેખાતો બંધ થઈ ગયો છે। અને અમે બહુ બધી જગ્યાએ તપાસ કરી છે, ટોટલ જગ્યાએ। પછી પોલીસનો સંપર્ક લીધો અમે, પોલીસવાળાએ બહુ અમને સારવાર કરી છે, બહુ ધ્યાન આપ્યું છે એ લોકોએ હતા। તે જગ્યાએ સંપલ પડ્યા હતા અને એના કપડાં પડ્યા હતા, એ કપડાં ઉપરથી ને સંપલ ઉપરથી અમે અંદાજ મૂક્યો કે છોકરો એટલાકમાં ગમે ત્યાં હોવો જોઈએ। પછી અમે એ બધું પાછું વીખી નાખ્યું, છતાં છોકરો ચડ્યો નહીં। પછી ઉપર ટાંકો હતો પાણીનો, ખાલી ટાંકો, બહુ 30 ફૂટ ઉપર છે ઊંચો, એ ટાંકાની અંદર છોકરો હતો। પછી બધાને એવું થયું કે આ ટાંકો જોઈએ આપણે, તો એ ટાંકો જોયો। પછી ટ્રેક્ટર બોલાવ્યું, પછી સાહેબની ગાડી ત્યાં હતી હાજરમાં, ટ્રેક્ટરને બોલાવ્યું, ટ્રેક્ટર બોલાવીને પછી એમાં ચડાય એમ તો હતું નહીં, ગામમાંથી પછી ચડવા માટે ઓલી સીડી લઈ આવ્યા। એમાંથી જ બાળક મૃત હા, એમાંથી જ મળ્યું। એટલે મૃત હતો ત્યાં? હા। તમને કઈ શંકા છે કોઈ ઉપર? શંકા તો હજી કોઈની ઉપર છે નહીં। ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડવદરી ગામે 2 દિવસ પહેલાં 9 વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે। એ દિવસે સાંજે રમીને પરત ના આવતા એ લોકોએ સલીમ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તપાસ કરતાં આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 51 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે। પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ, અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે, એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે। અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે। થેન્ક યુ।